નમસ્કાર. આજે હું બનાવું છું ગાજરની ખીર. તો ગાજરની ખીર બનાવવા માટે મેં 1 કિલો ગાજર સરસ ધોઈ અને છોલી લીધા છે આ રીતે. અને એ ગાજરની ખીર ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે અને ફક્ત 20 મિનિટમાં બની અને તૈયાર થતી હોય છે. તો દોસ્તો, તમે પણ મારી રીતે ગાજરની ખીર બનાવો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. મારા વિડીયોને પૂરો દેખો, શેર કરો, કોમેન્ટ કરો. અને આ રીતે 2 ચમચા ચોખા મેં લઈ લીધા છે. મેં લચકારી કોલમ લીધા છે. તમે ચાહો તો બાસમતી લઈ શકો છો, યા તો તમે તમારા ઘરમાં જે પણ ચાવલ યુઝ કરતા હોય એ લઈ શકો છો. તો આ રીતે ધોઈ અને અડધો કલાક માટે પલાળવા માટે સાઈડ પર મૂકી દીધા છે. આ રીતની છીણી લઈ લીધી છે અને ગાજરને છીણી લેવાના છે. અને વચ્ચેનો જે ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે. તો આ રીતે બધા જ ગાજર એને છીણી અને આપણે તૈયાર કરી લેવાના છે. બીજી તરફ 1 ચમચી ઘી લઈ લીધું છે. અને ઘીમાં સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટ નાખીશું, એને શેકી લઈશું. તો એમાં મેં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ આ રીતે સૂકો મેવો લીધો છે. તમે તમારી ઈચ્છા મુજબ જે પણ નાખવું હોય એ તમે લઈ શકો છો. તો શેકી અને આ રીતે સાઈડ પર મૂકવાનું છે. તમે ચાહો તો નાના ટુકડા યા તો કતરણ બી કરી શકો છો. મેં મોટા મોટા ટુકડા લીધા છે. તો એ જ ઘીમાં ફરીથી આપણે આ ગાજરનું છીણ છે એને સરસ શેકી લઈશું. તો ધીમા તાપે ગાજરને સરસ શેકી લેવાનું છે. બીજી તરફ મેં દૂધ પણ ઉકળવા મૂકી દીધું છે અને ચોખા પણ બાફવા માટે મૂકી દીધા છે. તો ગાજર સરસ શેકાઈ ગયું છે. તો એમાં ફૂલ ફેટ દૂધ નાખવાનું છે. તો આ 1 લીટર ફૂલ ફેટ દૂધ છે એ મેં એડ કરી લીધું છે. અને જે ચોખા છે એ પણ 50% ચડી જાય ત્યાં સુધી એને સાઈડ પર ચડવા મૂકવાના છે. અને એ પણ આ ખીરમાં એડ કરી લેવાનું છે. તમે ચાહો તો ચોખાને ક્રશ કરીને પણ નાખી શકો છો. તો આપણને જેવું જોઈતું હોય, ઘાટી ખીર જોઈતી હોય કે થોડી લિક્વિડ જોઈતી હોય એ પ્રમાણે રાખવાની છે. અને આ મેં 1 વાડકી ભરી અને ખાંડ એડ કરી છે. તમને જેવું બી ગળપણ જોઈતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે સૂકો મેવો જે સાઈડ પર રાખ્યો હતો એ એડ કરી લીધો છે. આ ખીર ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. હવે ઇલાયચીનો પાવડર અડધી ચમચી મેં એડ કરી લીધો છે સુગંધ માટે. અને ધીમા તાપે આને થવા દીધી છે. તો આ બનીને ખીર તૈયાર છે. તો મિત્રો, તમે પણ મારી રીતે બનાવો અને તમે પણ ખાઓ. અને મારો પૂરો વિડીયો દેખ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.